મિત્ર એક બંદો હશે અમારથી અલગ પડી ગયો છે અને દાતાડી હોઈ ગયો છે એ પ્રદીપ એ કે હવે મારા કિલોમીટર થઈ ગયા પૂરા, હવે મારથી હલાશે નહીં. એ હવે સીધો સવારે ઊભો થઈને બાઇકમાં કે પછી રિક્ષામાં સીધો આવશે માઢિયા. તો વેલકમ બેક ગાઈઝ, ન્યૂ અનધર વિડીયો. મારા નવા વિડીયોમાં વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મોટા ભાઈ મોટી બેન? હું છું દિવેશ બાબરિયા અને આજે અમે જવાના છીએ માઢિયા ચાલીને. તમને આખો પૂરેપૂરો વ્લોગ જોઈજો. આમાં કેવી કેવી બધી મુશ્કેલીઓ પડે છે તમને આગળ વિડીયોમાં દેખાડીશું. તો મળીએ આગળ વિડીયોમાં. અત્યારે અમારે લેવા જવાનું છે પ્રદીપભાઈ ને રાજુલા આવ્યા છે, એને લઈને આવી અને રાત્રે અમે લોકો ચાલીને જવાના છીએ માઢિયા. પ્રદીપભાઈ ને પીવરા દીધી શા સવારમાં. પ્રદીપભાઈ ને ગાડી દેવાની છે આપણે અને અમે રાહુ હાલે. પ્રદીપભાઈ ગાડી દેવાની. પ્રદીપભાઈ નો કિલો છે 100 કિલા વજન. કીડી કોઈ નો નામ કમી કિલો. પછી પ્રદીપભાઈ ને મૂકીને અમે આવી જતા કારખાને કૂટવાની હતી હેરણ. એટલે હેરણ કૂટતા માવો દબાવી દીધો અને પછી કૂટવાની કરી દીધી હેરણ ચાલુ. અમે બધા હાલીને જઈ રહ્યા છીએ માઢિયા અમારા ગામમાંથી. અમે કેટલા 1 2 3 4 5 6 જણા છીએ. મારા મામા છે, પ્રદીપભાઈ છે, મારા ભાઈઓ છે 3 અને અમે હાલીને જઈ રહ્યા છીએ માઢિયા. અમારા ગામમાં જ નીકળીએ છીએ, દાદાની જય બોલાવીને આગળ હાલીએ છીએ અમે. તો બોલો માઢિયાવાળા દાદાની જય, માઢિયાવાળા દાદાની જય. 2 કલાક હાલ્યા છે, 7 કિલોમીટર કપાણા, 7-8 કિલોમીટર. અને બલાડમાં એમ બેઠા છે બધા ચા પીવા. ચા બનાવે છે ભાઈ અમારે. થોડોક થાક લાગી જશે. થાક લાગે હો ભાઈ, થાક લાગે હો ભાઈ, કાયદેસર લાગે. થાક ઉતારવા માટે શું કે ફુદીના વાળી ચા બનાવી છે મસ્ત એવી કડક મીઠી ચાય. તો હાલો બધા ચા પીવા. આગળ વધ્યું હવે. તો હાલો બધા ચા પીવા કહી દો બધા વ્યુઅર ને. ચા પીવા હાલો બધા ચા પીવા. મારા મુકેશ બાબરિયા મૂકો મારા શાનો સ્પેશિયાલિસ્ટ છે. ચા બનાવે કઈ ખટે ચાના જૂના જોગી છે ભાઈ. હા, રમતા જોગી જૂના જોગી. તો એટલે હાલો બધા ચા પીવા. બધું ચા પીવાનો સામાન એ બધું હારે જ લીધો. તપેલી ને સાન ખાંડ ને દૂધ ને બધું હારે જ લીધું. અમને શું કહે મિત્રો, હોટલ ની ચા અમને ફાવતી નથી. હા એમ, હોટલ ની ચા અમને નહીં ફાવે. તું થા મોટો માણસ. બાકી આ માઈ કાંગલી બાદશાહી અમને નહીં ફાવે. બરોબર છે. એટલે આ બધા ચા પી ને પાછા રસ્તે પાછા સડી જાઉં. તો મિત્રો ચા બની ગઈ છે, હાલો બધા ચા પીવા. 1 નંબર પુદીના વાળી ચા બની છે ભાઈ. ચા પીવા આવો. ચા પીવા કેવી ચા મામા? 1 નંબર. હવે તો ઘરે નથી પીધી. ચા 1 નંબર બની છે. લગડી આમ હળે ઊભી રહી એમ છે અત્યારે ચા ઉપર. સુચકી લાગે તો જ કાયદેસર ઉડે તો ચા ઉડે તો આમ બાવળિયામાં કા નો દેખાય તો ઝૂમ કરીને જોઈ લેવાનું. કે મંગલ ઘડી મહેમાન થઈને મલક બધો આવી મળે. એક પણ મારા હગાવાલા માહવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું નો ભળે. દેખાય પ્રસંગ એનો દુબળો ને ઉડે કાળા કાગડા. ઝાઝા હગા હોય જગતમાં પણ ભાઈ આપણા ઈ આપણા પણ આપણા ઈ આપણા. હલાલભાઈ એટલે આપણા ભાઈઓ ભેગા હોય ને એ પ્રસંગ કઈક અનોખો લાગતો હોય છે. આપણે તૂટેલ ફાટેલ કપડામાં આપણો ભાઈ બેઠો હોય ને, તમારા હગા વાલા કુટુંબ સ્નેહી બધા આવી જાય, પણ આપણો ભાઈ એક ન હોય ને પ્રસંગ આખો દુબળો દેખાય. પણ કેવો દેખાય કે દેખાય પ્રસંગ એનો દુબળો ને ઉડે કાળા કાગડા. એથી ઝાઝા હગા હોય જગતમાં પણ ભાઈ આપણા ઈ આપણા ભાઈ આપણા ઈ આપણા. એટલે મિત્રો આવી મોજ કરી લીધી. હવે પાછા ધીમે ધીમે ચાલવા મળી એટલે આગળનો રસ્તો કપાય. તો મિત્રો રાતના વાગી જશે 12 અને પાણી પીવા પેટ્રોલ પંપે ઉભા રહ્યા હતા હાથ પગને મોઢું ધોવા માટે, ઠંડુ પાણી પીવા માટે. ના હલતા નથી એમ કે પાણી ભરીને અમને ગયો અહીંયા ગયો તો પી એમ કે વારે વાળો ભાઈ રખું તો
બેટરી 30% ઉતરી ગઈ છે. 30% બેટરી ઉતરી છે. કોને 70% ચાર્જ છે હજી. 30% ખાલી ઉતરી છે. હવે આગે ગોરખ જાગે હાલો હવે. એટલે રાતના વાગી ગયા છે 12 ને અમે નિંગાળ આજુબાજુ પગ્યા છીએ. ઇન્ડિયન ઓઇલ ઇન્ડિયન ઓઇલ પાસે પગ્યા છીએ. તો નિંગાળા ધીમે ધીમે હાલીએ છીએ. નિંગાળા રો હાલો ઉભા થાઓ હવે. ઇન્ડિયન ઓઇલ. તો લાગી ગઈ હતી ભૂખ ને અમે સહયોગ હોટલમાં નાસ્તો કરવા આવ્યા હતા. આલુ પરોઠા મંગાવ્યા છે. ચીલ મારી આલુ પરોઠા છે. તમારે નાસ્તો કરવો હોય તો હાલો આલુ પરોઠા ખાવા. હાલો ખાવા આલુ પરોઠા. નાસ્તો કરી લીધો ને માવો સોળી નાસ્તા કર્યા પછી માવો તો જોઈશ છે. સોડા થોડીક સોસ્યો પી લે એટલે તો નાસ્તો કર્યો છે હજમ થઈ જાય. પ્રદીપભાઈ 3 આલુ પરોઠા ખાઈ ગયા છે. પેટ જો ખાલી નીકળ્યું બહાર. 3 આલુ પરોઠા મારે ચેસ કરે છે. એકલાય ખાધા 3 પરોઠા. એકલા એ ને આપણે ક્યાં ખાધા હાલતા હાલતા મિત્રો અમે આવી ગયા છીએ વિક્ટર. બધાની હાલે બદલી ગઈ. અમારા પ્રદીપભાઈ સડો પહેરી લીધો છે. પેન્ટ કાઢી નાખ્યું છે. કહાતું હતું પેન્ટ એટલે પેન્ટ કાઢીને સડો પહેરી લીધો છે. બધા થાકી ગયા છે ફૂલ. કેમ છે કેવો થાક લાગ્યો છે? એટલે કાંઈ ના ઘટે ભાઈ. માવાની બાકા શીખી બોલાવતા બોલાવતા હાલ્યા સાઈ છે. તો મિત્રો પાછો સાનો બીજો ડોઝ બનાવવા બેઠી ગયા છે. કયું ગામ આવ્યું કઈ ખબર છે નહીં. દાંતડી આજુબાજુ છે. સાનો બીજો ડોઝ અમારા સાનો એક્સપર્ટ શા બનાવે છે. મનીષભાઈ પાછળ બેઠા છે. મામા પ્રદીપભાઈ ચીલ મારી થાકી ગયા છે ફૂલ. કેવા થાકી ગયા છે પ્રદીપભાઈ? ફૂલ. સાની કંઈક સસકી બુસકી મારી માવો બાવો ખાઈને પછી પાછા હાલવાનું ચાલુ કરી દે ધીમે ધીમે. એના પૈદાના પગ દબે છે. કોઈ દબે એમ છે નહીં. એટલા પગ દુખે. તમે શું કરો? એટલે પગ નથી દુખતા મામા. એટલા પગ દુખે. આ શા બનાવવાળા સ્પેશિયાલિસ્ટ ઉભડક બે શા બનાવતા શા બને છે એમને. પુદીના ને આદુ વાળી ચા છે. અત્યારે તમે લાખો રૂપિયા દેતા ન મળે એ ચા. કે ને ચા વિના મને ચેન પડે નહીં. હેજી મન મારું મૂંઝાય છે. ચા વિના મને ચેન પડે નહીં. લંગડી ચા લંગડી. એટલે લંગડી સાડી આવે કેવી આવી સાડી? લગડી પટો લંગડી પટો. એ હાડીનું નામ એ આવડે બોલે નહીં. હજી બાઈ નથી આવી પેલા હાડીનું નામ લે. સાલુમાં સોલું લઈ લે. હવે દાંત નહીં કાઢે. આ બધું પર દાંત કાઢવાના હોય ને તઈ નથી કાઢતો. વિડીયો દેખાડવાનું હોય તો. પાણામાં કઈ મેળ દડો ને કે પાણા કેવા ને મેલ ગુગળા. કેવા છે? મેલ ગુગળા. મિત્રો એક બંદો હશે અમારાથી અલગ પડી ગયો છે. દાંતડી હોઈ ગયો છે. એ પ્રદીપ એ કે હવે મારા કિલોમીટર થઈ ગયા પૂરા. હવે મારાથી હલાશે નહીં. એ હવે સીધો સવારે ઊભો થઈને બાઇકમાં કે પછી રિક્ષામાં સીધો આવશે માઢિયા. અમારા કિલોમીટર પૂરા થઈ જશે મિત્રો. તો પછી હું કે હારીએ છે. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ માઢિયા. બહુ સંઘર્ષ પછી પુગાણું છે અહીંયા. અત્યારે તો ડેલો બંધ છે. ડેલો ખોલવાની કંઈક પ્રક્રિયા કરાવી. તો મિત્રો હાઈલ ફરી ગઈ માણાની હાઈલ ફરી ગઈ. એટલો થાક લાગ્યો છે. પબ્લિક ને દેખાતું બોલો ભાઈ તો માખો થઈને બેહો. ફાઇનલી ભાઈ અહીંયામાંથી પૂગી જાવે. થોડા ખાટું કેવી રહ્યું એને હજી એટલું હલાતું નથી એનાથી. હાલ બદલી ગઈ છે ને હાલ.
મિત્રો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. કેવો લાગ્યો છે વ્લોગ એ કમેન્ટ કરીને જણાવજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ નવા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા અવનવા વિડીયો આવતા જ રહેશે આપણી ચેનલમાં, એટલે સબસ્ક્રાઇબ કરી દેજો. હાલત બહુ અત્યારે સારી નથી મિત્રો, અમારા પગ આ બધા રહી ગયા છે, તો તમે લાઈક અને સબસ્ક્રાઇબ તો કરી જ નાખજો મિત્રો. હવે તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ.